સુરેન્દ્રનગરમાં ચણાની ટેકાના ભાવે ખરીદી અંગે સ્પષ્ટતાની માંગ કરવામાં આવી છે। ટેકાના ભાવે ખરીદી અંગે સરકાર દ્વારા સ્પષ્ટતાની માંગ કરવામાં આવી। સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે ચણાનું સૌથી વધુ કરાયું છે વાવેતર। કેટલાક મણ ચણાની ખરીદી અને શું ભાવ નક્કી કરાશે તેની સ્પષ્ટતાની માંગ કરવામાં આવી છે। સરકાર દ્વારા ટેકાના ભાવ અંગેની કોઈ જાહેરાત નથી કરાઈ। તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ સામે આવી છે। 30,000 હેક્ટર જમીન પર ચણાના વાવેતર બાદ ખેડૂતો મૂંઝાયા। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રવિ સિઝનમાં હાલ અમે અત્યારે ચણા, જીરું, વરિયાળી, અજમાનું વાવેતર કરેલ છે અને અત્યારે અમારી ખેડૂતોની એક જ માંગ છે કે જેવી રીતે તુવેરની ખરીદીનું રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરી એવી રીતે ચણાનું રજીસ્ટ્રેશન વહેલી તકે થાય અને ચણાની ખરીદી સારી એવી કરે તો ખેડૂતોને સારા ભાવ મળે। નકર નીચા ભાવથી ખેડૂતો વેચવા મજબૂર બનવાના છે। તો ખેડૂતોની અમારી એક જ માંગ છે કે અત્યારે હાલમાં ચણાનું રજીસ્ટ્રેશન ખરીદીનું ચાલુ કરી દેવી પડે જાહેરાત, અને ફોર્મ ભરીને કેટલા ચણા ખરીદવા, ક્યારે તારીખે ખરીદવા વહેલી તકે ખરીદે તો ખેડૂતોને ચણા એમના વેચી શકે સરકારની ખરીદીમાં। ચણાની ખરીદી માટે ટેકાના ભાવે ખરીદી માટે જો વહેલી તકે બહાર પડે અને એના ફોર્મ ભરી દે તો વહેલી તકે ખરીદી ચાલુ કરે ને વહેલી તકે ભાવ એમને મળી જાય સારા, નહીંતર પછી સસ્તા ભાવ મફતના ભાવે બજારમાં વેચવાનો વારો આવે। અમારે તો 1000ની અંદર ઘરી જાય છે ચણાના વાવેતર જોતા જો ટેકાના ભાવે ખરીદી કરે